અલ્ટો નેનો ભૂલી જશો, માત્ર 2,50,000 લાવો આ ઇલેક્ટ્રિક જીપ. ઘરે બેઠા મળશે ડિલિવરી. બેટરી પેકના કારણે ઇલેક્ટ્રિક કાર મોંઘી છે, એટલા માટે લોકો તેને ખરીદી શકતા નથી. પરંતુ એક ઇલેક્ટ્રિક જીપ છે જેને ઈ વ્હીકલમાં પહેરાવવામાં આવી છે. આ જીપને જોઈને તમને જૂની જીપ યાદ આવી જશે. આજે અમે તમને આ જીપની રેન્જ અને તેના ફીચર તેમજ તેના ઘરે બેઠા કઈ રીતના ડિલિવરી મેળવી શકો તેની સંપૂર્ણ માહિતી આપીશું. ઇલેક્ટ્રિક વાહનો ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી છે. ઓટો ઉદ્યોગના માલિક કાર કંપનીના નવા ઇલેક્ટ્રિક વાહનો બનાવી રહી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. એવી જ એક જૂની મહિન્દ્રા જીપ ઇલેક્ટ્રિક વર્ઝનમાં માર્કેટમાં આવ્યું છે. આ જીપને ઇલેક્ટ્રિકમાં ફેરવવામાં આવી છે. આ જીપને જોઈને તમને જૂની જીપ યાદ આવી જશે. એક વાત સ્પષ્ટ કરી દઈએ કે અમે જે જીપની વાત કરી રહ્યા છીએ તે ઓરિજિનલ જીપ નથી. આ એક ઇલેક્ટ્રિક કાર છે જે જીપ જેવી જ લાગે છે. આ એક જીપ જેવો દેખાતો કસ્ટમ પ્રોજેક્ટ છે. આ જીપની ડિઝાઇન વિશેની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વર્ઝન જીપ ફાઇબરની બોડીથી બનેલી છે. તે બિલકુલ જીપ જેવી જ દેખાય છે, જે એક સમયે ભારતમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ ઇલેક્ટ્રિક જીપ હરિયાણાની ગ્રીન માસ્ટર કંપની દ્વારા બનાવવામાં આવી છે. વ્હીકલ કંપની બોટમમાં સામાન રાખવા માટે 30 લીટરનું બુક સ્ટેમ્પ આપશે. આ જીપ ઇલેક્ટ્રિક સસ્પેન્શન અને સેટઅપ વિશે વાત કરીએ તો રોયલ એનફિલ્ડ મોટરસાયકલમાંથી લેવામાં આવેલા સસ્પેન્શન ચારેય ખૂણામાં લગાવવામાં આવેલા છે. પાવર ટ્રેનની દ્રષ્ટિએ તેના 1500 વોલ્ટની ઈવી મોટર છે, જે મહત્તમ 2 bhp પાવર અને 9 Nm ટોપ જનરેટ કરે છે. રેન્જ વિશે વાત કરીએ તો એકવાર સંપૂર્ણ રીતે ચાર્જ થઈ ગયા પછી આ જીપ લગભગ 70 કિલોમીટર અંતર કાપે છે. આ જીપના ડેશબોર્ડ ઉપર એક નાનો સ્ટોરેજ છે અને સ્પીડ અને બેટરી વિશે માહિતી આપતું એક નાનું ડિજિટલ મીટર છે. આ સિવાય ઇન્ટેરિયર ખૂબ જ ક્લિયર છે. તેની મધ્યમમાં ફર્સ્ટ અને રિવર્સ ગિયર સાથે કસ્ટમ સ્ટેરિંગ વ્હીકલ છે. કારની પાછળના ભાગમાં માત્ર 2 લાઇટ જ આપવામાં આવી છે. અને મિત્રો, જો તમારે આની વિઝિટ કરવી હોય તો અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું. તમે એ વેબસાઇટ ઉપર ડાયરેક્ટ જઈને જોઈ શકો છો. ગ્રીન માસ્ટરની વેબસાઇટ પર જીપની ઇલેક્ટ્રિક કિંમત 2,60,000 રૂપિયા છે. ગ્રીન માસ્ટરની વેબસાઇટમાં રહેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. કંપની તમારા ઘરે ડિલિવરીની સુવિધા આપશે. જોકે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ અલગથી ભરવાનો રહેશે. આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો જ હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવો ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં.